આજ તો મદનિયન મેકો જવાનો તલાડા, પછી કરી લીધો હાથીને તૈયાર, પછી બાપાએ લીલી ઝંડી આપી દીધી. ભાઈ આવી ગયા રાજકોટ જુનાગઢ નેશનલ હાઈવે ઉપર. આવા વાતાવરણમાં તો હાથી હોય હો હાલે. ભાઈ પહોંચી ગયા લુટેરાવની બોર્ડર પાસે. હાથી પાસે પાણી નતું એટલે આપણે પાણીની બોટલ લઈ લીધી. વાતુમાં ગોંડલે ભોગી ગયા. ભાઈ હાથીને ઉભો રાખીને અમે વયા ગયા ચા પીવા. આજ તો ગિરનાર વીરપુર થી નહીં દેખાતો હતો. જેતપુર ની બોર્ડર પાસે પહોંચી ગયા. પછી અમે ત્રણે મોઢા દેખાડી દીધા. વિડીયો સારો લાગે તો લાઈક તો કરજો. મદનિયું ભાગવાની કોશિશ કરતું હતું એટલે હરખું કરી નાખ્યું. જેતપુર બાયપાસ થઈને પકડી લીધો જુનાગઢ વાળો આવ્યા. પછી જેતલસર પાસેથી આવા કઈક ગિરનારના નજારા દેખાતા હતા. જેતપુર ભોગીને જ આવી હાલત થઈ ગઈ. થાકી ગયા બહુ. એમ થતું તું જુનાગઢ આવે તો સારું. આપણો હાથી આટલો હાલતો હતો તોય રોડ પૂરો નતો થતો. લાલાભાઈ ડીકે બે બાંધતા હતા, ગાડીમાં જગ્યા નથી ને એટલે. મને એ નથી સમજાતું ચોકી નામ હે કે સોરઠ નામ હે. આવા કાળા ઉનાળાના ગિરનાર ચડતા એની કેવી હાલત થતી હશે. પછી લાલાભાઈ ને ભાઈ નો ફોન આવી ગયો કે તાલાડા થી ઉપર આવવાનું છે. વડાલમાં માર્કેટ ભરાય, નામ મને નથી ખબર, તમે કોમેન્ટ મારી દેજો. બીજા ભાગમાં શું થયું જોવા માટે ફોલો કરી લેજો.